સમાચારની વિસ્તારથી વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે મહારાષ્ટ્રના પાલઘરમાં વઢવાણ બંદરનું ઉદ્ઘાટન કર્યું. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને કારણે મહારાષ્ટ્ર પોલીસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર પર ભારે વાહનોની અવરજવર ચાલુ રહી હતી. વલસાડમાં ડુંગરીમાં કતાર લાગી ગઈ હતી. આવી સ્થિતિમાં કલાકો સુધી વાહન ચાલકો આ જામમાં અટવાયા હતા. નેશનલ હાઈવે જામના આકાશમાં નજરે પડે ત્યાં સુધી વાહનોની કતારો જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પીએમના કાર્યક્રમને કારણે મહારાષ્ટ્ર પોલીસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો. મહારાષ્ટ્રના પાલઘરથી વલસાડના ડુંગરી સુધી સતત 12 કલાક સુધી ભારે વાહનોની હાઈવે જામ થઈ ગયો હતો, જેના કારણે મહારાષ્ટ્ર તરફ જતા વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાવવું પડ્યું હતું અને ટ્રાફિક સામાન્ય થતા કલાકો જેટલો સમય લાગ્યો હતો. આમ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ભારે વાહનો માટે 12 કલાક બંધ રહેવાથી સર્જાયેલી પરિસ્થિતિના એરિયલ ફૂટેજમાં નેશનલ હાઈવે પર વાહનોની કતારો જોવા મળે છે.